નમસ્કાર, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। ગુયાની હકીકત એવી છે કે ગઈ તારીખ 4/8/2026ના રોજ આ કામે મરણ જનાર અશોકકુમાર જયસિંહ જાતે ગુર્જર રહેવાસી ઘર નંબર 293 ગંગોત્રી સોસાયટી ગોડાદરા સુરત મૂળ રહેવાસી ગામ ઝઘડિયાપુરા પોસ્ટ ગઢી ચટોલા થાણા સેપવ તાલુકો બારડી જિલ્લો ધોલપુર રાજસ્થાન વાળો પોતાના વતન રાજસ્થાનથી ટ્રેનમાં બેસી સુરત તરફ આવતો હતો। તે દરમિયાન સવારના કલાક 8:30 વાગ્યાના સુમારે ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3ની અપ રેલવે લાઇન ઉપર ધીમી ગતિએ પસાર થતી વખતે આ કામે મરણ જનાર ટ્રેનના દરવાજામાં બેસી પોતાનો મોબાઈલ વાપરતો હતો। તે દરમિયાન અજાણ્યા બે ઇસમો એકબીજાની મદદથી આ કામે મરણ જનારનો મોબાઈલ ફોન ઝૂંટવી લેતા મરનાર ટ્રેનમાંથી પ્લેટફોર્મ ઉપર નીચે પડી ગયેલા અને ટ્રેન નીચે આવી ગળાના ભાગેથી કપાઈ જતા મરણ ગયેલ। જેથી આ કામે મરણ જનારના સંબંધી નામે શ્રી મુકેશ રામસિંહ જાતે ગુર્જર ઉંમર 36 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી ઘર નંબર 348 ગંગોત્રી નગર દેવર સિટી ગોડાદરા સુરત મૂળ રહેવાસી ગામ કશાવા નાગર પોસ્ટ જોગિયાપુતા થાના વસઈ ડાંગ તાલુકો બારડી જિલ્લો જોધપુર રાજસ્થાન વાળાની ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 2023ની કલમ 54 304 105 મુજબનો ગુનો તારીખ 4/8/2026ના કલાક 2:35 વાગે રજીસ્ટર કરવામાં આવેલ। અધિક પોલીસ મહાનિદેશક રેલવેઝ કે.એન. ડામોર તથા અભય સોની પોલીસ અધિક્ષક વડોદરાનાએ સદર ગુનો આચરનાર આરોપી અજાણ્યા અને રખડતા ભટકતા રીઢા ગુનેગારો હોય તેઓની સત્વરે શોધખોળ કરી હતી। જે અનુસંધાને જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજો જોવામાં આવ્યા। જો આધારે આરોપીઓના ફોટાઓ આધારે આરોપીની ઓળખ મેળવીને ગુનો આચરનાર આરોપીઓની ઓળખ થવા માટે જુદા જુદા રેલવે સ્ટેશન ઉપર રેલવે ટ્રેનોમાં ફેરી કરતા તમામ ફેરિયાઓને તેમજ ભરૂચ તથા સુરત શહેરમાં કામ કરતા ઇસમોને આરોપીનો ફોટો બતાવી આરોપીની માહિતી મેળવી એલસીબી પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ વશરામભાઈ પ્રવીણ રઘુના તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ અરવિંદભાઈ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી તેમજ સૂઝબૂઝનો ઉપયોગ કરી આરોપી નામે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ નાનાભાઈ બાગુલ જાતે કોળી ધંધો છૂટક મજૂરી ઉંમર 26 હાલ રહેવાસી રખડતો ફૂટપાથ ઉપર નાનપુરા અઠવા લાઇન્સ વિસ્તારમાં સુરત મૂળ રહેવાસી મહાદેવપુરા ભગવા ચોક મિત્ર મંડળ દોંડાઈ શાહ તાલુકો સિંધખેડા જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રવાળાને પકડી તેની અંજરતીમાંથી નંગ 2 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન કિંમત 10,000ની મત્તાનો મુદ્દામાલ પંચનામા વિગતે કબજે કર્યો છે। તેમજ સદર ઇસમને સદર ગુનાના સંબંધે પૂછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુનો કરેની કબૂલાત કરતો હોય સદરી ઇસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) જે મુજબ અટક કરી ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મનુષ્યવધ ગુનાનો અનડિટેક ગુનાના આરોપીની ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં આવેલ। તેમજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. લકુમ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ સદર ગુનાના અન્ય આરોપી રાકેશભાઈ રામદાસભાઈ જાતે વસાવા ઉંમર 39 રહેવાસી ચૌટા બજાર ગાયત્રી મંદિર આંબાવાડી દૂસરી ગલી અંકલેશ્વર જિલ્લો ભરૂચવાળાને આજરોજ 9/8/2026ના 11:50 વાગ્યે ધોરણસર અટક કરેલ છે। ગઈ તારીખ 4 ઓગસ્ટના રોજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતો પાનોલી રેલવે સ્ટેશન ત્યાંથી જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી। તે ટ્રેનમાં દરવાજા પર બેસીને એક ઇસમ મુસાફરી કરી રહ્યા હતા જેનું નામ અશોક ગુર્જર હતું। તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઇસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે। જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે। જે બાબતની જાણ ભરૂચ રેલવે પોલીસને તેમજ અમને બધાને થતાં આ કામે ફરિયાદીના જે મરણ જનાર છે એના સંબંધીઓની શોધખોળ કરી એમનો સંપર્ક કરી એમની ફરિયાદ લઈને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 105 મુજબ ગુનો નોંધવામાં આવેલ। સદર ગુનો જે છે એ 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈવાળી કલમો એમના લગાવવામાં આવી છે અને તમામ ઉપરી અધિકારીઓની સૂચનાથી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી એસઓજી તેમજ ભરૂચ પોલીસ સ્ટેશનની કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને અજાણ્યા જે ઈસમો છે એમની શોધખોળ કરવામાં આવી અને
પાનોલી રેલવે સ્ટેશનના તેમજ બહારના વિસ્તારના બધા સીસીટીવી કેમેરાને બધું ચેક કરતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી બધી ખાતરી તપાસ કરતા જણાઈ આવેલ કે આજે આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈ પણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું. જે આરોપીઓ છે એમના સીસીટીવી ફૂટેજ પરથી એમની ઓળખ કરવા માટે થઈને અલગ અલગ દિશાઓમાં તેમજ સમગ્ર સુરત ડિવિઝનમાં, વડોદરા ડિવિઝનમાં, રતલામ, દાહોદ સુધી અને આ બાજુ તમારે નંદુરબાર, વ્યારા સુધી તેમજ વાપી સુધી જેટલા પણ ટ્રેનમાં ફરતા ફેરિયાઓ છે તેમજ જે અન્ય પ્લેટફોર્મ ઉપર જે વેન્ડર્સ છે એ બધાની પૂછપરછ કરીને તેમજ અન્ય જે ડેઇલી મુસાફરો છે એમની પૂછપરછ કરીને આ આરોપીની ઓળખ કરવામાં આવી. જેમાં જે મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે. જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો, અને વર્ષોથી એ અહીંયા સુરત, ભરૂચ, વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે અને એમાં છૂટક ફેરી કરી મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે. રખડતો ભટકતો ઈસમ છે. આ આરોપીની ઓળખ થયા પછી એનું ગુનાહિત ભૂતકાળ બાબતે તપાસ કરવામાં આવી છે. જેમાં એની ઉપર કુલ ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે. ભૂતકાળમાં એ સુરત શહેર પોલીસ સ્ટેશન, સુરત શહેરમાં પણ એના ઉપર પાસા પણ કરવામાં આવેલી હતી. નંદુરબારમાં એક ગુનામાં, મોબાઈલ ચોરીના ગુનામાં તે હાલમાં વોન્ટેડ પણ છે. અને એલસીબી અને એસઓજીની ટીમે એને ગણતરીના દિવસોમાં, એ ગુના બન્યા પછી 3-4 દિવસમાં જ અમે એને શોધી કાઢી પકડી લીધેલ છે. એ ચલથાણ રેલવે સ્ટેશન પર આવવાના હતો એવી બાતમી મળતા ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે એને પકડી લીધેલ છે. અને તેની ડીપમાં પૂછપરછ કરતા તેણે બીજા અન્ય 6 જેટલા મોબાઈલ આ રીતે ચોર્યા હોય તેની પણ કબૂલાત કરી છે. જે બાબતની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આ જે ફૂટેજ છે એની અંદર પછી વધુ તપાસ કરતા આ લોકો જે 3 આરોપીઓ છે એ પૈકી બીજો આરોપી પણ મળી આવેલ છે. રાકેશ યાદવ નામ છે, વસાવા છે એમનું નામ. અને એ રાકેશ વસાવાને પણ ભરૂચ પોલીસે પકડીને એને પણ અટક કરવામાં આવેલ છે. તેમજ આ જે મુખ્ય આરોપી ઈશ્વર છે એને પણ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને વધુ તપાસ કરીને એમના રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.